એકદમ ખાલી માહોલ દેખાય છે આપણી જે ત્રણ દરવાજા આવે જોઈ શકો છો અને આ છે ત્રણ દરવાજા મિત્રો આપણે લાલ દરવાજા આવ્યા હતા અને જોઈ શકો છો પબ્લિક પહેલાં જેવું તો થોડું ઓછું છે પણ હવે અહીંયા કપડાં ને એવું ભરાતું હતું બધું ઊભું થઈ ગયું છે તો પણ પબ્લિક છે ને તહેવાર તો ચાલે છે ધૂળેટીનો અને નવો પણ ચાલે છે તો આટલું પબ્લિક છે અને થોડું ઘણું ભરાય છે તો જોઈ શકો છો અત્યારે લાલ દરવાજા છીએ તો લાલ દરવાજાની અંદર જે અહીંયા કપડાં ભરાતો બજાર એ સાઈડ નાની નાની વસ્તુ મળે છે કપડાં તો અહીંયા બહુ ઓછા થઈ ગયા છે અને આપણે એ સ્થળ પર ઊભા છે અહીંયા કપડાં છે જોઈ શકો છો ઘણા બધા પબ્લિક આવવા જવા છે તો ચાલો આગળ જઈએ ભદ્રકાળી મંદિર બાજુ એ પાછું તે જઈએ તો બ્લોગ વિડીયોને બન્યા રહેજો તો અંદર બતાવીએ પહેલાં બધા કેવું હતું એકદમ ખાલી માહોલ દેખાય છે તો એ ભદ્રકાળી મંદિર જઈએ તો આ છે ભદ્રકાળી મંદિર ત્યાં જઈને દર્શન કરીએ ને આપણે ત્યાં આવી રહ્યો છે જો અહીંયા તો એકદમ ખાલી કમ થઈ ગયું છે પહેલાં જેવું નથી હવે તો આ છે ભદ્રકાળી મંદિર ચાલો આપણે અંદર દર્શન કરવા જઈએ બીજો શૂટ લેવા જઈએ તો બજાર તો બંધ છે ને હવે ભદ્રકાળી માતાના દર્શન થઈ અને ઉંચાઈ માતાના દર્શન કરવા જવું છે તો અહીંયા એકદમ ખાલી કમ પહેલાં જેવું નથી રહ્યું આ તમને મ્યુનિસિપલ ઉપર દેખાય છે એ પણ જે છે વચ્ચે એમને ઉઠાઈને માલ સાથે લઈ જાય છે તો જોઈ શકો છો ચાલો હવે બુચર માતાના દર્શન કરવા જઈએ અહીંયા બુચર માતાનું મંદિર છે एकदम बहुत खाली खम लागे છે બાજુ જોઈ શકો છો એક બાજુ થોડું ઘણું ભરાય છે એક બાજુ હાવ ખાલી ખમ બાકી આ બજાર તો એક નંબર લાગતું હતું પહેલાં જોઈ શકો છો બુદ્ધ પાટી મંદિર પાસે એવું છે આગળ જોવા
हो गया 5 किलो બજાર અહીંયા પૂરું હોય અને વિચારમાંથી મંદિર પર તો જગ્યા પણ ના હોય હેડવાની. અને આજે એકદમ ખાલી બાકી આટલું પણ જોવા ના મળે. પહેલાં જેવું લાગતું નથી. આવે મંદિર અને હવે જઈએ 3 દરવાજા બાજુ. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો. આપણે જે 3 દરવાજા આવે જોઈ શકો છો અને આ છે 3 દરવાજા. ઉપયોગ પણ અહીંયા જોરદાર મળે છે અને વોચ પણ ઘડિયાળી આપણે જોરદાર મળે છે. मैं आ रहा हूँ हाँ भाई તારો નંબર આપી દો. तीन सौ में दो મિત્રો લાલ દરવાજા ફરી વળ્યા છીએ આખું અને જોઈ શકો થોડું ખાલી છે. તો એક ભાઈ કે રમઝાન મહિનો ચાલે છે એટલે આવું છે. તો આપણે તો રોજ રોજ આવતા નહીં એટલે ખબર શું. તો પબ્લિક તો તહેવાર છે એટલે રહેવાનું, લગ્નગાળો છે એટલે રહેવાનું. પણ ચાલો હવે જઈએ ઘર સાઈડ. તો લાલ દરવાજા બજાર તો ફરી વળ્યા. હવે જઈએ